જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાનું છે કે મેં કઈ રીતે 2021 અને 2024 ની ભરતીમાં 20 મિનિટ પહેલા છે તે ગ્રાઉન્ડ પૂરું કરેલું છે. મેં 2021 ની ભરતીમાં 20 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું, જે ત્યારે અમરેલી ખાતે હતું. અને જે 2024 ભરતીનું ગ્રાઉન્ડ છે તે મારે ખેડા હતું, જ્યાં મેં 20.21 સેકન્ડમાં છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ કરેલું છે. તો ગ્રાઉન્ડમાં કઈ બાબતનું ધ્યાન રાખવું અને શા કારણે ઉમેદવારો છે તે ગ્રાઉન્ડમાં ફેલ થાય છે, અને અત્યારથી જ છે તે ઉમેદવારોએ ડાયટમાં શું લેવું અને કયા સમયે રનિંગ કરવું તેની હું તમને ખાસ વાત કરીશ. અને હવે ટૂંક જ સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ ભરતીના છે તે ગ્રાઉન્ડ સ્ટાર્ટ થઈ જવાના છે. તો ખાસ તમામ મિત્રો છે તે કઈ રીતે રનિંગ કરવું તેની હું તમને વાત જણાવીશ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તેની પહેલા જો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને આવી જ રીતે હું તમને જો આ વિડીયોમાં સારો એવો પ્રતિભાવ મળશે તો હું નેક્સ્ટ મારો અનુભવ તમને શેર કરીશ. તો મિત્રો, સૌપ્રથમ તો જો તમારે રનિંગ માટેનું છે તે એક ટાઈમ ટેબલ છે તે ફિક્સ હોવું જોઈએ. જે પણ મિત્રોને 5 કિલોમીટર પૂરું તો થઈ જાય છે પણ ટાઈમિંગ નથી આવતા, તો તેવા મિત્રોએ છે તે ખાસ શું કરવું કે હાલ તમારે છે તે ટાઈમ નથી જોવાનો. જો તમે 5 કિલોમીટર દોડી જતા હોય તો તમારે તેનાથી વધારે દોડવાનું છે. તો હાલ મિત્રો તમારે 7 થી 8 કિલોમીટર છે તે ડેઈલી એટલે કે 15 દિવસ જેવું છે જે તમારે દોડવાનું છે. અને છેલ્લું જે લાસ્ટ રાઉન્ડ હોય એટલે કે જે તમે વિડીયોમાં પણ જોતા હશો કે જે મિત્રો પાસ થતા હોય છે તે છેલ્લા 3 થી 4 રાઉન્ડ છે તે ખેંચી લેતા હોય. તો તેવી જ રીતે તમારે જો હાલ 5 કિલોમીટર પૂરું નથી થતું તો તમારે છે તે અત્યારે લોંગ રનિંગ રાખો. અને જ્યાં 15 થી 20 દિવસ તમને એમ લાગે કે નહીં, હવે મનથી તમારા એમ થાય કે હવે મારે 5 કિલોમીટર છે તે 25 મિનિટ પહેલા પૂરું થઈ જશે, તો આપણે તો ફક્ત છે તે 24.55 સેકન્ડમાં પાસ થઈ તો પણ મિત્રો પાસ ગણાશું. તો એવી રીતે છે તે તૈયારી ચાલુ રાખો અને 5 કિલોમીટર છે તે આવી રીતે પૂરું કરો. પછી જ્યારે તમને એમ લાગે કે પૂરેપૂરો કોન્ફિડન્સ આવી જાય કે હવે 5 કિલોમીટર પૂરું થઈ જશે, ત્યારે જ તમારે ટાઈમિંગ માપવું. જો અત્યારથી જ તે જે તમે 3-4 દી દોડી અને ટાઈમ માંગશો અને જો તમારા ટાઈમ નહીં આવે તો તમારું મન છે તે નહીં માને અને તમારે પછી છે તે તમારો કોન્ફિડન્સ તૂટી જશે. માટે અત્યારે હાલ છે તે રનિંગ કરો, ફક્ત રનિંગ કરો, ટાઈમ છે જે ન માપો. અને જે પીએસઆઈ ભરતીના જે મિત્રો છે તેવા મિત્રો છે તે અત્યારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, કારણ કે તેવા મિત્રોનું છે તે ગ્રાઉન્ડ આપણને માહિતી મળતા મુજબ 15 તારીખથી અને 25 તારીખની વચ્ચે છે તે ગ્રાઉન્ડની તારીખ આવી જશે. તો હાલ કઈ બાબતનું ધ્યાન રાખી અને 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરવું તેની વાત આવશે. તો મિત્રો, સૌપ્રથમ તો જે પીએસઆઈ ભરતીના ઉમેદવારો છે તેવા મિત્રો છે તે ફક્ત એકલા જ નથી દોડવાનું. તેઓ એ છે તે પોતાનું ગ્રાઉન્ડ સર્કલ હોય એટલે કે 5 થી 6 જેટલા મિત્રો હોય, જેઓને જે 25 મિનિટ પહેલા 20 મિનિટ 22-23 મિનિટમાં પૂરું થઈ જતા હોય તેવા મિત્રો સાથે છે જે તમારે રનિંગ કરવાનું છે. અને છેલ્લા 2 રાઉન્ડ છે જે તમારે આગળ જે તમારી સાઈડ હોય, જે તમારી આગળ તેની સાથે તમારે છે તે પગ સ્ટેપ બાય સ્ટેપ મેળવી. અને જો આવું તમે છે તે રેગ્યુલર આ સ્ટેપને ફોલો કરશો તો તમે પોલીસ ભરતીને ગમે તે ગ્રાઉન્ડ છે તે પાસ કરી શકશો. જે આગળના જે ઉમેદવારો દોડતા હોય જે તમારી કરતા સારું, તો તેના જે છેલ્લા 2 રાઉન્ડ હોય મિત્રો, તો તમારે તેના સ્ટેપ છે તે ઊભી અને ગમે તેમ થઈ જાય. જ્યારે તમે છેલ્લા રાઉન્ડમાં હો ને મિત્રો, ત્યારે તમને આટી પણ ચડશે, તરસ પણ લાગશે અને મનમાં છે એમ થશે કે હવે નેક્સ્ટ ભરતીમાં આપણે દોડશું, આ ભરતીમાં છે તે આપણે નહીં દોડી શકીએ. તો મિત્રો, આવો જો વિચાર લાવશો તો તમે ક્યારે પણ ગ્રાઉન્ડ નહીં પાસ કરી શકો. માટે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય ત્યારે છે છેલ્લા 2 થી 3 રાઉન્ડ તો તમારે છે તે ખેંચવા પડશે ને ખેંચવા જ પડશે. તો જ તમારે છે તે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ આરામથી છે તે 25 મિનિટમાં પૂરું થઈ જશે. અને તમારે જો તમારી દોડવાની કેટેગરી અલગ અલગ મિત્રો છે જે દોડતા હોય, એક મિત્રો એવો હોય કે તે પહેલેથી છે તે એક સરખું ખેંચી શકતા હોય, એટલે કે તેઓને પ્રિન્ટ છે તે ન મારવી પડતી હોય. અને મારા જેવા મિત્રો છે તેવા મિત્રોને મારી એવી રનિંગ છે કે સૌપ્રથમ છે તે હું મીડિયમ દોડું છું, અને જ્યારે લાસ્ટમાં જે પૂરું કરવાનું આવે છે ત્યારે 3 થી 4 રાઉન્ડ છે તે હું ખેંચી લઉં છું. આ મારા 2 ભરતીનો અનુભવ છે, જેના ઉપરથી હું કહી શકું છું કે ગુજરાત પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ છે તે સાવ સહેલું છે. પણ મિત્રો છે જે તમારે જ્યારે પણ ગુજરાત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં જાવ છો, જે તમારા ગ્રાઉન્ડની તારીખ હોય, ત્યાં કઈ બાબતનું ધ્યાન રાખવું અને કોન્ફિડન્સ સાથે દોડવું તેની વાત તમને જણાવું.
તો મિત્રો સૌપ્રથમ તો આપણે જ્યારે પણ ગ્રાઉન્ડ હોય છે ત્યારે છે ને ગભરાવાની જરૂર નથી. પોલીસ ભરતી સ્ટાફ છે તે આપણને ખૂબ જ છે તે આપણી સાથે જ જોડાયેલો હોય છે. પણ મિત્રો ગ્રાઉન્ડ પાસ કરવું એ આપણા હાથમાં છે. તો મિત્રો સૌપ્રથમ તો જ્યારે પણ તમે રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે પહેલા છે જે તમારે રાઉન્ડ 1 થી 2 રાઉન્ડ છે તે નોર્મલ દોડો. આવું નોર્મલ દોડશો એટલે કે તમારું સ્ટ્રેચિંગ થશે અને ગરમી થોડીક તમારા શરીરમાં આવશે. અને ત્યાર પછી ત્રીજા રાઉન્ડ થી છે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ દોડવાનું શરૂ કરો. આવું છે જે 10 રાઉન્ડ તમે દોડો. અને 10 રાઉન્ડ પૂરા થયા બાદ તમારે છે જે તમારા આગળના જે પણ મિત્રો દોડતા હોય તેના સ્ટેપ છે જે તમારે થોભી લેવાના છે. જો તમે આવું કરશો અને તમારા સાચા મનથી અને કોન્ફિડન્સ રાખી અને છેલ્લા 3 રાઉન્ડ જો તમે દોડી ગયા તો તમે આરામથી છે તે ગ્રાઉન્ડ છે તે 22 મિનિટમાં પૂરું કરી દેશો. અને ખાસ તમામ મિત્રોને એક વાત જણાવું કે મારે જે ગ્રાઉન્ડ હતું ત્યાં ઘણા બધા મિત્રો જે 21-22 મિનિટમાં છે તે પૂરું કરીને બેસી ગયા ગ્રાઉન્ડ, પણ છતાં તેને પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે રિજેક્ટ કરવામાં આવ્યા. તો તેનું કારણ હવે જણાવો. તો મિત્રો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે અમારે જ્યારે 12મો રાઉન્ડ ચાલતો હતો ત્યારે ઘણા બધા મિત્રો છે તે ગ્રાઉન્ડ પૂરું કરી અને નીચું બેસી જતા હતા. તેનું એક જ કારણ હતું કે આપણને જે તમામ મિત્રોને ગઈ ભરતીનો જે એક્સપિરિયન્સ હશે કે આપણે જે અલગ અલગ ગ્રાઉન્ડ હતા, અમુક જગ્યાએ 12 રાઉન્ડ, અમુક જગ્યાએ 13 રાઉન્ડ, તો અમારે જે ગ્રાઉન્ડ હતું ખેડા હેડક્વાર્ટર પોલીસ ગ્રાઉન્ડ ત્યાં 13 રાઉન્ડ હતા. તો ઘણા બધા મિત્રો છે તે રિંગ, આ જે હાથમાં પહેરવાની રિંગ આપણે આપી હતી, તેવા મિત્રો છે તે 12 રાઉન્ડ પૂરા થયા અને તેવા મિત્રો છે તે એક રિંગ જે ગ્રાઉન્ડ ભૂલ ગણવામાં છે તે ભૂલ પડી જાય છે અને તેવા મિત્રોની સંખ્યા પણ છે તે અમારા રાઉન્ડમાં ઘણી બધી હતી. તો મિત્રો આપણે જે ટ્રેક છે સૌપ્રથમ તો રનિંગ શરૂઆત કરે તે આખો ટ્રેક પૂરો થયા પછી જ છે તે આપણે સૌપ્રથમ એક રિંગ કાઢવાની છે. તો ઘણા બધા મિત્રો છે તે શરૂઆતમાં છે તે આનથી કે અડધો કિલોમીટર જે 100 મીટરનો ગેપ છે એટલું તોડી અને એક રિંગ કાઢી અને પછી 12 રાઉન્ડ મારીને બેસી જાય છે. તો મિત્રો આવા પણ મિત્રો હતા કે જે આરામથી ગ્રાઉન્ડ પાસ કરી શક્યા હતા, પણ છતાં પણ તેઓ મિત્રો છે તે ગ્રાઉન્ડ પાસ નથી કરી શક્યા અને તેઓ છે તે ડિસ્ક્વોલિફાય થયા હતા. તો આ એક વાતનું ખાસ તમારા મિત્રો છે તે ધ્યાન રાખજો. તો અત્યારથી છે જે તેવા મિત્રો છે તે તમારે ગ્રાઉન્ડ હોય ત્યાં છે ને લબ્બર ન હોય તો આપણે અત્યારે હાલ પથ્થરથી પણ છે તે કરી શકીએ છીએ. જેટલા પણ રાઉન્ડ હોય આપણે હાલ 400 મીટરનું ગ્રાઉન્ડ હોય તો ત્યાં તમારે છે તે 12 રાઉન્ડ મારવાના હોય છે. તો આવી રીતે જ્યારે પણ તમે ગ્રાઉન્ડ દોડો ત્યારે છે તે એક એક પથ્થર અથવા રિંગ એક એક કાઢતા જાઓ. તો આવું જો અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો અને લાસ્ટ ખાસ યાદ રાખજો કે જો તમારે પોલીસ ભરતી ગ્રાઉન્ડ પાસ કરવું હોય તો લાસ્ટ છેલ્લા 3 રાઉન્ડ જે તમારી આગળના જે ઉમેદવારો સારું દોડતા હોય તેઓને ફોલો કરી અને જ્યારે તમે 10મા રાઉન્ડમાં આવશો ને ત્યારે મિત્રો અમને પણ એવું થાય છે કે નથી દોડવું, ઉભા રહી જવી, નેક્સ્ટ ભરતીમાં પાસ કરશું, આવું હશે તે ડર કાઢી અને તેનો સામનો કરી અને સારી રીતે દોડી અને આવું કરશો એટલે કે તમે આરામથી ગ્રાઉન્ડ છે તે પાસ થઈ જશો. તો આ હતી ગ્રાઉન્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગ્રાઉન્ડનો મારો અનુભવ. હવે નેક્સ્ટ વિડીયો તમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વિશે શું જાણવું છે તે કોમેન્ટમાં જણાવજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.